નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક બગીચાની વિઝિટ કરવા આવ્યા છીએ અને અવારનવાર જે ખેડૂત મિત્રોના અમુક પ્રશ્નો હોય એના મારે સમાધાન કરવા છે કે ખેડૂત મિત્રો કહેતા હોય કે સાહેબ અમે બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ તેમ છતાંય જો એવા રિઝલ્ટ નથી મળતા, અથવા ઘણા ફાર્મ ઓનર હોય, ફાર્મના માલિક હોય, એ એવું અમને કહેતા હોય કે સાહેબ બહુ ટ્રીટમેન્ટ કરી, ટાઈમે ખોરાક પાણી બધું કરીએ છીએ તો કેમ કાંઈ રિઝલ્ટ નથી મળતા। હવે હું તમને બતાવું, આ જગ્યા જુઓ, પેલા અહીંયા જુઓ, આ માટી ખોતરેલી છે, આ ખોતરા વગરની છે, એટલે આ જે સફેદ આખી સફેદ સારી દેખાય, આ સફેદ જાય દેખાય ને, એ બધા ક્ષાર છે। પાણીમાં હોય અથવા માટીમાં હોય તો ઉપર આવે, અને પાણીમાં હોય તો પાણી ભેગા સોઇલ ઉપર ડિપોઝિટ થાય। જો અને કેટલી પ્રમાણ, બહુ એટલે બહુ પ્રમાણમાં છે, જો આપ જોઈ શકો છો। હવે એની સામે તમને ગોળ મારેલું ખામણું બતાવું, જેમાં ક્ષાર અત્યારે નહીં દેખાય, કેમ કે ક્ષાર જમીનમાં ઉતરી ગયા હોય। જો આ તો હવે આવી કન્ડિશન હોય ત્યારે તકલીફ એવી થતી હોય કે છોડને આપણે, આ જો આ ક્ષાર છે, હવે છોડને આપણે કોઈ પણ ખોરાક આપીએ તો એમાંથી અડધો ખોરાક તો, અથવા આની આ ક્ષાર હારે તરત બાઇન્ડ થઈ જાય, જે પણ તત્વો કે જે પણ ખોરાક આપણે એને આપીએ એ બધો ખોરાક અથવા એ તત્વો હોય એ સીધા ક્ષાર હારે રિએક્શન કરી લે અને છોડને કોઈ ખોરાક મળવા ના દે। હવે આવી કન્ડિશન હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલું તો છે ને, તમારે આવા બગીચા હોય અથવા આવી જમીન હોય જેમાં ક્ષારનું પ્રમાણ હોય તો સૌથી પહેલું કામ કરવાનું છે, તમારે તમારા નજીકના કોઈ એવા સેન્ટર જ્યાં જમીન ચકાસણી થતી હોય એમનો સંપર્ક કરીને અહીં એક માટીનું સેમ્પલ લઈને એમને મોકલી આપવાનું। બીજું કામ એ કરવાનું છે કે આ ક્ષારને તોડવા માટે અમુક પ્રકારના કેમિકલ આવે, જેમ કે ઓર્થોસિલિસિલિક એસિડ છે, ઓર્થોફોસ્ફરિક એસિડ છે, સલ્ફર છે, પણ એ કઈ કન્ડિશનમાં કેવા ક્ષાર છે તો ક્યારે વાપરવું એના માટે તમારે કૃષિ નિષ્ણાતની ફરજિયાત સલાહ લેવાની। આપણી હાઈથે કાંઈ નહીં કરવાનું, કેટલા પ્રમાણ સાથે વાપરવું એના માટે પણ કૃષિ નિષ્ણાતની સલાહ લઈ શકાય, અને કેવી અવસ્થામાં વાપરવું, વાપરવા દરમિયાન શું ધ્યાન રાખવું, વાપરતા પછી શું ધ્યાન રાખવું, વાપરતા પહેલાં શું ધ્યાન રાખવું, આ બધું બહુ એટલે બહુ અગત્યનું છે। કેમિકલ તો ઘણા બધા છે, ઘણા કેસમાં હાઇડ્રોક્લોરિક એસિડ પણ કામ કરે છે, જે જનરલી ડ્રીપ સાફ કરવા માટે યુઝ થતું હોય, પણ એ કયા કન્ડિશનમાં કયું વપરાવું એના માટે તમે જો જમીન ચકાસણી કરાવી લ્યો તો બી બહુ સ્પષ્ટ રીતે ભલામણ કરી શકાય। તમારે જો કોઈ સમસ્યા હોય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો, 97 231 35 9 55। ધન્યવાદ।